અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં વાજબી ભાવની દુકાનથી અનાજ મેળવતા ગ્રાહકો માટે મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે। ગ્રાહકોને એડવાન્સમાં અનાજ વિતરણ કરવા સરકારે નિર્ણય કર્યો છે। આગામી 4 મહિનાનો જથ્થો ધારકોને 2 તબક્કામાં વિતરણ કરાશે। મે અને જૂન મહિનાનો જથ્થો આ મહિનામાં અને જુલાઈ અને સાથે જ ઓગસ્ટ મહિનાના અનાજનું વિતરણ જૂન મહિનામાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તુવેર દાળમાં હવે બજારમાંથી સીધો જથ્થો ખરીદવા પુરવઠા વિભાગને નિર્ણય લીધો છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, જે રીતે માહિતી સામે આવી છે, અનાજ વિતરણને લઈને ધારકોને સીધો જ ફાયદો થવાનો છે, શું વધુ વિગત? ગુજરાતમાં જે રીતે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સસ્તું અનાજ આપવામાં આવે છે, ખાસ કરીને રાશન કાર્ડની જે દુકાનો હોય છે તેના ગ્રાહક દ્વારા આ ગ્રાહકોને અનાજ પૂરું પાડવામાં આવતું હોય છે। આ વખતે હાલના તબક્કે જોઈએ તો ચોમાસાની મોસમ જે રીતે ચાલી રહી છે ને ખાસ કરીને અનાજના ગોડાઉનોમાં જોઈએ તો જે અનાજનો જથ્થો રહેલો છે તેને ચોમાસામાં જે મોટા પ્રમાણમાં નુકસાન થાય તે પહેલા એટલે કે ગ્રાહકો સુધી આ માલ પહોંચાડવા માટેનો મહત્વનો નિર્ણય અન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। સૌથી મહત્વપૂર્ણ રીતે આ વખતે જે નિર્ધારિત મહિના હોય છે તેના કરતા એડવાન્સમાં આ અનાજ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેના જ ભાગરૂપે હાલના તબક્કે મે મહિનો ચાલી રહ્યો છે ત્યારથી તુરત જ કહી શકાય કે તાકીદની અસરથી મે મહિના તેમજ જૂન મહિનાનો જથ્થો પણ આ મે મહિનામાં આપવા માટેનો નિર્ણય કર્યો છે, એટલે કે 2 તબક્કામાં આ અનાજ આપવા માટેનો નિર્ણય કર્યો છે। બીજો તબક્કો જ્યારે જુલાઈ ઓગસ્ટનું જે અનાજ આપવાનું છે તે પણ જૂન સુધીમાં અપાઈ જાય તે પ્રમાણેનું આયોજન અન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। પરિણામે કહી શકાય કે એડવાન્સ જથ્થો આપવાના કારણે જે અનાજનો જથ્થો જે ચોમાસાના કારણે બગડી જવાનો કે સડી જવાનો જે ભય રહે છે તેના સ્થાને સીધું ગ્રાહકો સુધી આ અનાજ પહોંચી જાય તેના હિત એટલે કે પ્રજાના હિતમાં અને રાશન કાર્ડ ધારકોના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ હાલના તબક્કે જે ઘઉં ચોખાની સાથે જે તુવેરની દાળ હોય છે તે તુવેરની દાળ કેન્દ્ર સરકાર પાસેથી ખરીદવાના કારણે તેનો ટ્રાન્સપોર્ટેશનનો જે ચાર્જ હોય છે તે વધુ પ્રમાણમાં થાય છે। તે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ વધુ પ્રમાણમાં લાગે નહીં તેમજ ગ્રાહકો સુધી સરળતાથી તે પહોંચી શકે તેના સંદર્ભમાં આ સંદર્ભે તુવેરની દાળ જે છે તેનું પણ સીધી ખરીદી કરવા બજારમાંથી ખરીદી કરવા માટેનો ગ્રાહકોના હિતમાં અન્ય નાગરિક પુરવઠા વિભાગે નિર્ણય કર્યો છે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આગામી 4 મહિનાનો જથ્થો ધારકોને 2 તબક્કામાં વિતરણ કરવામાં આવશે।